એટલે સ્વામી, હમણાં અભિનિવેશની વાત કરી. હા, ભગવાનમાં અભિનિવેશ કરવો એટલે મહિમા સમજતો જાય, એમ જણાતું જાય કે અભિનિવેશ થતો જાય. પણ સાધુમાં અભિનિવેશ કરતો જાય તો સાધુ તો સ્વભાવને અડે તો પછી છેટું પડે. તો ત્યારે શું વિચાર રાખે કે અભિનિવેશ થાય, હેત થાય? શું કીધું? સાધુમાં અભિનિવેશ કરે ત્યારે સ્વભાવ વચ્ચે આડા આવે તો કેવી રીતે વિચાર રાખે તો સાધુમાં અભિનિવેશ થાય, સ્વભાવ આડા આવે તો? એટલે અભિનિવેશ થાય ત્યારે સ્વભાવ આડા આવે નહીં, એને જ અભિનિવેશ કહેવાય. અભિનિવેશ છે એ અતિ વેગ છે. અભિનિવેશમાં અતિ વેગ છે એટલે બધા સ્વભાવ છે એ તણાઈ જાય ત્યારે જ અભિનિવેશ કહેવાય, નહીં તો અભિનિવેશ કહેવાય. અભિનિવેશના દાખલા ક્યાં? તો નંદરાજાને ધનમાં અભિનિવેશ હતો. નંદરાજાને ધનમાં અભિનિવેશ કહેવાય. એમ બીજાને માનમાં અભિનિવેશ કહેવાય. ગોપાળાનંદ સ્વામીની વાતોનો પ્રશ્ન તો એ છે કે સાધુમાં કોઈને અભિનિવેશ થતો નથી. સાધુમાં અભિનિવેશ અંબરીશ રાજાને હતો, જનક રાજાને હતો, નારદજીને હતો. એને બધાને અભિનિવેશ સાધુમાં હતા. એટલે જે નારદજીના આખ્યાનોમાં અને એમાં બધે સાધુમાં એનો અભિનિવેશ હતો. અંબરીશ રાજાને દુર્વાસા એને ઘેરે આવ્યા તો એ દુર્વાસા તો ઊંધાના આંધણ હતા, તો એ અંબરીશ રાજાની ભાવના એને બદલી નહીં. ઉલટી એની પ્રતિજ્ઞા એવી કરી કે દુર્વાસા પહેલેથી હું મેં જોયા અને ત્યારે જે મને મારા મનમાં રિસ્પેક્ટ હતું એવું ને એવું રિસ્પેક્ટ એની અત્યારે પણ મારે હોય. મારી નાખવા ત્યાં તો એવું રિસ્પેક્ટ હોય. તો એને શું સમજાય છે, શું કેલ્ક્યુલેશન કર્યું છે કે મને મારી નાખે તોય મારે એમાં રિસ્પેક્ટ રાખવું, વાંક વિને મારી નાખે તો અંબરીશ રાજાનો તો વાંક શું હતો? એવો પ્રસંગ થયો ત્યારે એને સાધુમાં અભિનિવેશ હતો એમ કહેવાય. એને સાધુમાં અભિનિવેશ હતો. નકરી ભગવાનનો તો ભગત હતો. વધારે કોણ મોટો ભગત હતો? સાબિત કોણ થયા? વધારે ભગત સાબિત કોણ થયા? અમરીશ મહારાજ. અમરીશ મહારાજે વધારે સાબિત થયા ભગત તરીકે તો. પણ તો એને સાધુમાં અભિનિવેશ હતો. એની ભાવના એને ફરવા ન દીધી. અને એ સાધુમાં અભિનિવેશ હતો એટલે અંબરીશ રાજા છે એ બીજાને સત્સંગ કરાવી શકે, દુર્વાસા ન કરાવી શકે. દુર્વાસા ભગવાનમાં અભિનિવેશ ન કરાવી શકે. અંબરીશ રાજા દુર્વાસાને ભગવાનમાં અભિનિવેશ કરાવી શકે. એ અકોણા તો હતા થોડાક. સાધુને તો હું ધોરું ન હોય એટલે અકોણા હોય જ થોડીક. અને ઓલાને તો બધાને અકોણા એની સીધી કરી દે. ઓલા બધા ભેળા થઈને ઘરે જાય એટલે ઘરમાં જાય, દરમાં જાય, હરફ ત્યારે સીધો થઈ જાય. ને આ બધા ઘરમાં જાય એટલે સીધા થઈ જાય. બહાર થોડીક અકોણાઈ કરતા હોય. એમાંય ખરી જે ઘરમાં કાંઈ ન હાલતું હોય સાધુ પાસે વધારે અકોણાઈ કરે. કારણ કે એનું એક જ ઠેકાણું છે હાંકવાનું. થોડું ઘણું સાધુ પાસે હાલે એટલે સીધા થઈ જાય. તો અભિનિવેશ કરવામાં સ્વભાવ નડતા નથી વરત? અભિનિવેશ કરવામાં સ્વભાવ ઉડી જાય તો અભિનિવેશ કહેવાય. અને અભિનિવેશ કરવામાં સ્વભાવ નડતા હોય તો એનો સ્વભાવમાં અભિનિવેશ છે, સાધુમાં નહીં. સ્વભાવ જો નડતા હોય તો એનો સ્વભાવમાં અભિનિવેશ છે, એટલો એનો અર્થ. તેમનો પ્રશ્ન એવો છે કે અત્યારે આપણે અભિનિવેશ સાધુમાં કરીએ હા, તો વચ્ચે સ્વભાવ આડા આવે છે, તો એને ટાળે તો જ અભિનિવેશ સાધુમાં થયો કહેવાય. સાધુમાં જેને અભિનિવેશ હશે, દાખલા તરીકે અંબરીશ રાજાને સાધુમાં અભિનિવેશ હતો, અને તો અંબરીશ રાજાના સ્વભાવ આડા કેમ આવે? અંબરીશ રાજાના સ્વભાવ આડા ન આવે. આપણે એમ કહીએ કે સર્વનિવાસાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીમાં અભિનિવેશ થયો. એવી આ બધી ઇતિહાસના દાખલાઓ વાંચી છે ને એમાં આવે કે ભાઈ સર્વનિવાસાનંદ સ્વામી અમદાવાદ દેશમાં હતા અને એને મનમાં એમ અભિલાષા, એમને અભરખા, જે આપણને આલોકની અભરખાઓ હોય છે એવી અભરખા જાગી કે મારે તો ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ કરવો છે. તો એ બધું મૂકીને બી આવ્યા. એને જે લાલચના સ્થાનો હતા, જે આપણે સાધુઓને માટે લાલચના સ્થાનો, મહંત થાય,
ચરણારવિંદ હોય, બીજું બધી સગવડતા હોય, ગાડીની સગવડતા હોય, આ તે સત્તા આવે, તો એ બધાએ લાલચના ઠેકાણાઓ છે એને મૂકી દીધા. જો એને એકાદનું લાલચનું ઠેકાણું ચોટ્યું હોય તો એ ગોપાળાન સ્વામીમાં અભિનિવેશ કેમ કરી શકે? એ તો ન કરી શકે. તો એનો અર્થ એવો થયો કે ગોપાળાન સ્વામીમાં સર્વનિવાસાનંદ સ્વામી બધા તો કદાચ ને ઇક્વલ હશે, મોટા હોય કદાચ ને. ગોપાળાન સ્વામી તો ઉંમરમાં નાના હતા, મહારાજના વયના, મહારાજના ઇક્વલિટી હતા ને ઓલા બધા જૂના સાધુઓ હતા, એટલે એ તો મોટા હતા. તો પણ એને મનમાં એમ થયું કે હું આનો સત્સંગ કરું, મારે કરવો જ છે એમ. તો એને અભિનિવેશ થઈ ગયો, એટલે બધું મૂકીને બી આવ્યા, મૂકીને આવ્યા. શિવલાલભાઈ બોટાદવાળા એને ગુણાતીતાનંદ સ્વામીમાં અભિનિવેશ હતો. એટલે આમાં સ્વામી લખે છે આગળ, બીજી આગળની વાતમાં, કે ગમે એટલા લાખોના વ્યવહાર ધૂળમાં મેળવી દે તો પણ એનું મોઢું છે એ તુંબડા જેવું ન થાય, નકર ટાઈટ થઈ જાય. એટલે આનંદથી કરે. મહારાજે એવું કીધું છે કે અતિશય નિશ્ચય હોય તો ગમે એવી એની પાસેથી પ્રવૃત્તિ માર્ગ, અતિ ત્યાગી હોય ને એની પાસેથી અતિ પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવી તો પણ હરખ થકો કરે, કચવાય ને જરાય ન કરે. આ બધા અભિનિવેશના પેલા દાખલાઓ કહેવાય કે અભિનિવેશમાં કાંઈ નડવું ન જોઈએ. અને નડે તો અભિનિવેશ ન કહેવાય. નડે તો કોકને માનમાં અભિનિવેશ હોય, કોકને સ્વાદમાં અભિનિવેશ હોય. ભરતજીને છેલ્લે મૃગલીના બચ્ચામાં અભિનિવેશ થઈ ગયો. એને પહેલાં તો ભગવાનમાં અભિનિવેશ હતો અને મૃગલીના બચ્ચામાં થઈ ગયો, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવાતો હશે એવું લાગે છે. અહીંયા હોય તો ત્યાંથી લઈને ફેરવીને, જેમ કારનું સ્ટેરિંગ ફેરવે ને અહીંથી આમ લઈ જાય, એવી રીતે આ અભિનિવેશ ફરતો હશે. એને અભિનિવેશ થઈ ગયો કે ભાઈ મારે મૃગલીનું બચ્ચું એ જ બરાબર, ઠાકોરજી બરાબર નહીં, મૃગલીનું બચ્ચું એ જ બરાબર એમ. તો એવો એને મરતા અભિનિવેશ થઈ ગયો. તો બોલે પણ બીજો જન્મ આવ્યો એવો. તો એને જીવમાં હોહરવું નીકળી ગયું હોય એને જ અભિનિવેશ કહેવાય. જ્યાં સુધી જીવમાં હોહરવું નીકળી ન ગયું હોય ત્યાં સુધી અભિનિવેશ ન કહેવાય. એટલે ભગવાનમાં અભિનિવેશ હોય તો પણ સ્વામી ક્યાંય સાધુમાં અભિનિવેશ ન હોય. એટલે કોકે પૂછ્યું કે ભાઈ ભગવાનમાં અભિનિવેશ હોય ને સાધુમાં કેમ ન હોય? તો કે ભગવાનમાં અભિનિવેશ એ બતાવે છે પણ હોય નહીં. જો આગળ એ મહારાજની હારે પણ કલોગો વ્યવહાર પડે તો અભિનિવેશ બધો ઉડી જાય. વ્યવહાર એણ સાધુ એવું કીધું. વ્યવહાર એણ સાધુ એટલે શું? વ્યવહારથી સાધુ થાય છે. હે વ્યવહાર કેવો વ્યવહાર કરે એ સાધુ થાય, બીજા સાધુ ન થાય. તો ના, એટલે કેવો વ્યવહાર કરે છે એટલે ગમે ત્યાંથી પકડવો. વ્યવહાર કરીને બધા અધૂરું રહી જાય. શું હવે તમારો અધ્યાય ગયો, હાલો બસ મારો અધ્યાય પૂરો થઈ ગયો. એ કેવો વ્યવહાર કરે છે એના ઉપરથી સાધુ છે કે અસાધુ છે એ ઓળખાય છે. બે જણાનો વ્યવહાર થાય, લેતી દેતી કાંઈ પણ, એમાં કોણ સહન કરી લે એ સાધુ. અને સાચું ખોટું કોણ, આ બરાબર રાઈટ ને રોંગ તો એ અસાધુ, બાધુ કહેવાય. રાઈટ રોંગ તો બાંધવા માટે જ થાય ને, કે કોણ રાઈટ ને કોણ રોંગ. અને ઓલા એમ નહીં, એનું નામ સાધુ કહેવાય. રામચંદ્રજી ભગવાનને રાજ તિલક થવાનું હતું હવારમાં જ, અને એ હવારમાં જ મેસેજ મળ્યા, SMS આવ્યો કે તમારે જવાનું છે વનમાં. તો એને કહેવાય ઇવેન્ટ, હેપન, એ બનાવ બન્યો. તો રામચંદ્રજી ભગવાને ઉલાડ્યું હોત તો કોણ કહેશ? મને કહે જવાનું કોણ કહેશ? મને અહીંથી કોણ ઉખેડી મૂકે? હું અહીં બેઠો તો લ્યો આવો કોક મને
ઉખેડવા એમ કીધું હોત તો એમ ન કીધું એટલે જ સાધુ કહેવાના. ઇવેન્ટ તો બધાની હારે બનતા હોય છે, ન બનતા દરેકને હારે બને છે. કોણ એક્શન કેવી લે અને કેવું એનું રિએક્શન આપે એની ઉપરથી સાધુ અને બાધુ કહેવાય. એ હરખું રિએક્શન આપે તો સાધુ અને બરાબર ઓલાને વહમું પડી જાય આપે તો બાધુ કહેવાય. કારણ કે બાધુ હોય તો જ વહમું પડીએ કે નહીં તો બાધુ હોય બાધુ સિવાય વહમું ન પડીએ કે કોઈ. એટલે એને કહેવાય સાધુ. એટલે મહારાજની બહાર જો વ્યવહાર પડ્યો હોય તો મહારાજને વહમું પાડી દે એટલે બાધુ કહેવાય, સાધુ ન કહેવાય. મહારાજ હોતે કોઈ સમજાવતા ને બધાને કે ના ના ભાઈ આમ ન થાય, બોલું તમે કેમાં આવે છે ભાઈ સ્વામીજી બોલે છે ને એમાં કે મહારાજ કોકનું ખમી ખાતા દેવું બધું એમ કોકની હારી એ હું બોલો છો હે હરિસ્મૃતિમાં કોકનું ખમી ખાય ને કોકની પાસે નમી દે ને એવું બધું કરતા મહારાજ હોતે. શું કરવાનું બાધુ મળ્યા હોય તો પછી શું કરવું તો નમી દે, કામ થતું હોય તો નમી દે, બાધુ હોય તો એમાં ક્યાં વાંધો છે આપણને. એટલે વ્યવહાર એને સાધુ એવું કીધું. અને એને મહારાજમાં અભિનિવેશ છે એ બતાવે છે પણ નથી. શું કરવાને મહારાજ જો એવો કલોકો વ્યવહાર એની હારે કરે તો અભિનિવેશ ક્યાંય ઉડી જાય. બીજાની હારે હરખો વ્યવહાર કરે તોય પણ અભિનિવેશ ઉડી જાય. લ્યો જીવા ખાચરને મહારાજમાં અતિ હેત હતું અને મહારાજના દર્શન કર્યા વિના એ પાણી ન પીતા એવો હેત હતું. પણ મહારાજ દાદા ખાચરનો પક્ષ રાખે તો મહારાજને મારવા હોતે ત્યાં જ થાય. લ્યો તો આ બધા વ્યવહારો છે. પોતાનો સ્વાર્થ ગહાતો હોય અને પોતાને કંઈક ગહારો આવતો હોય ત્યારે ખમી લે એને સાધુ કહેવાય. વ્યવહાર એને સાધુ એટલે વ્યવહાર ગમે ત્યાંથી ન હોય નથી પકડી લે તો સાધુ, કોઠારી થઈ જાય તો જ સાધુ, નકર ન થાય તો ન સાધુ બાધુ એવું નથી. એટલે પંચ વિષયમાં અભિનિવેશ છે, દેહાભિમાનમાં છે, ભગવાનમાં છે પણ સાધુમાં નથી થતો. અને ભગવાનમાં સાધુ છે એ ભગવાનમાં અભિનિવેશ કરાવનારા છે પણ તો એમાં નથી થતો. ભગવાનના સાચા એકાંતિકમાં એને અભિનિવેશ થતો નથી. ભીં પડે તો આ ચટકીને ભાગ્યા તો એને અભિનિવેશ ન કહેવાય. કારણ કે એને દેહાભિમાનમાં અભિનિવેશ છે, દેહભાવમાં અભિનિવેશ છે. એટલે ભગવાનમાં સાધુમાં ન થાય.